મત્સ્ય અવતાર એ અતિ દુર્લભ છે. આપણે આ જન્મમાં કયું મહત્વનું કાર્ય કરવાનું છે, આ પ્રવચનમાં વચનામૃતના આધારે પૂજ્ય જનમંગલ સ્વામી પાસેથી સાંભળીએ કલ્યાણ અને મોક્ષના ઉપાયો. સ્વામિનારાયણ સંપ્રદાયમાં દીનાનાથ ભટ્ટને આખું ભાગવત મોઢે કર્યું હતું, આખું 18,000 શ્લોક ભાગવતના, ને અંગ્રેજ સરકારે એને ઇનામ આપ્યું હતું. ભગવાન સ્વામિનારાયણના આશ્રિત હતા દીનાનાથ ભટ્ટ, આખું ભાગવત મોઢે બોલે. અને ભગવાન સ્વામિનારાયણ એને પૂછ્યું કે તમારા ભાગવતમાં મોક્ષનો તમે કયો શ્લોક નક્કી કર્યો છે? એવું જ મેં વિચાર્યું નથી, ખાલી ગોખી નાખ્યું. પછી શ્રીજી મહારાજાને કીધું કે ત્રીજા સ્કંધની અંદર મોક્ષની વાતો આવે છે, તો કે 33 અધ્યાય છે, એમાં કયા અધ્યાયમાં આવતું હશે કે છે? આખું મોઢે કર્યું તો પકડાય નહીં. સ્વામિનારાયણ ભગવાને કીધું કે 25મા અધ્યાયમાં, એમાં કેટલા બધા શ્લોકો છે, 31 એટલા. એમાં ભગવાન કીધું 20મો શ્લોક છે ને તમારા કલ્યાણ માટે છે, દરેક માટે. પ્રસંગ મજરમ પાશમ આત્મનઃ કવિયો વિદુઃ સ એવ સાધુ તો કૃતો મોક્ષ દ્વારમ અપાવ્રતમ. મોક્ષનું દ્વાર કેવી રીતે ખુલે? તમે ઘરમાં જે કાંઈ દીવાબત્તી કરો, થોડુંક માઇક ધીમું કરી દેજો. જે કાંઈ દીવાબત્તી કરો છો ઘરમાં, કે જે કાંઈ તમે ધર્મ માટે કરતા હોય, કોઈ પણ વ્યક્તિ, તો એમને હેતુ શું હોય? સાચી કરે છે આ માણસ. કોઈક જાત્રા કરે, કોઈ ગંગા પૂજન, કોઈક સત્યનારાયણની કથા, કોઈ હવનમાં, કોઈ પારાયણમાં, દેવદર્શને જાય. એનું મિલિંગ શું હોય? કયો કારણ શું છે એનું? આપણું કલ્યાણ થાય. ભારતની અંદર તમામ માણસોને તમે પૂછી જોજો તમારો મોક્ષ થઈ ગયો બાકી છે, હા પડશે કે ના પડશે? મોક્ષ કરવો ને અંદર પ્રતીતિ ના આવે માણસને, બહારથી બોલે. કારણ શું છે કે માણસની અંદર જ્યાં સુધી દોષો, વાસના ને પ્રકૃતિઓ હોય ને, કુટીઓ, ત્યાં સુધી એની અંદરથી જ એને પ્રતીતિ ન હોય કે મારું કલ્યાણ નથી થયું. એને શાંતિ જ ન રહે અંદરથી. અને એ કાઢ્યા વગર મોક્ષ તો શક્ય જ નથી. તમે મંદિર બાંધી દો ને તોય મોક્ષ ન થાય. કોઈ સ્કૂલ બાંધી એટલે ગ્રેજ્યુએટ થઈ જાય, કોઈ હોસ્પિટલ બાંધી દે એટલે રોગ મટી જાય. કંઈ તમે દવાખાનામાં એડમિટ થાવ ને તોય ન મટે, સારવાર લેવી પડે નહીં. ડૉક્ટરની ભેગા ફરો તો રોગ મટે, એમ સાધુની ભેગા ફરો તોય કલ્યાણ ન થાય. કલ્યાણ શક્ય જ નથી. અને બધાને યાદ રાખવાનું, મોક્ષ નહીં થાય ને તો જિંદગી ફેલ. જિંદગીની અનંત જન્મ, આપણા જે કેટલા જન્મને અંતે માણસનો અવતાર ભગવાને આપ્યો છે આપણને. દુર્લભો માનુષો દેહો દેહી નામ ક્ષણભંગુર તત્રાપી દુર્લભ મન્ય વૈકુંઠે પ્રિય દર્શનમ. દુર્લભમાં દુર્લભ આ દુનિયામાં કોઈ વસ્તુ હોય તો મનુષ્યનો અવતાર છે. હવે એ આપણે બધાને ભગવાને માણસનો અવતાર આપ્યો છે ને આપણે બધાને. અને સમય માણસનો જો વ્યતીત થવા મળ્યો છે ફટફટ. કરવાનું છે ને એ સમય હાથમાં છે ક્યાં સુધી માણસને કરી લેવું જોઈએ. માણસ પૈસાની ચિંતા કરે છે, વસ્તુની, ખાવાની, કપડાની, એટલી મોક્ષની ચિંતા છે આપણને કે મારી આયુષ્કાલ ખૂટી જશે ને મારું કલ્યાણ નહીં થાય તો હું ક્યાં જઈશ. પછી કેટલા દુઃખો છે જીવને ખબર નથી તમને ને મને. નરકમાંથી ભગવાને બહાર કાઢ્યા છે આપણને. મહાભારતની અંદર ભગવાન વેદવ્યાસે એક રૂપક આપ્યું છે. કેવું રૂપક છે? એના અર્થઘટન કેવા આપ્યા છે? વ્યાસ ભગવાને હિન્દુ ધર્મના તમામ ગ્રંથો ભગવાને વ્યાસે લખ્યા છે, જેની આપણે ગુરુ પૂર્ણિમા ઉજવીએ છીએ. અને 24 અવતારમાં ભગવાન વેદવ્યાસને ભગવાનનો અવતાર કહેવાય છે. જેને 18 પુરાણ લખ્યા, 1 લાખ શ્લોકનું મહાભારત લખ્યું છે, 80,000 શ્લોકનું વાસુદેવ મહાત્મ્ય લખ્યું છે, વેદના વિભાગ કર્યા, બ્રહ્મસૂત્રો આપ્યા. આવા ભગવાન વેદ વ્યાસ એ પોતે એક રૂપક આપણે સમજાવવા મહાભારતમાં આપ્યું છે. વિદ્વાનો મહાભારતને 5મો વેદ કહે છે. કેવું રૂપક આપ્યું છે કે આ સંસાર કેવો છે? એક વૃક્ષ છે, વડલો એક વૃક્ષ છે, એની નીચે કૂવો છે, બાજુમાં રસ્તો છે. એ વડલાની ડાળો 2 કૂવા પર આમ ગઈ છે, એની 2 વડવાઈઓ કૂવામાં લટકે છે. ડાળ ઉપર એક મધ બેઠું છે મોટું, એના ટીપા કૂવામાં પડે છે. કોઈ માણસ નીકળ્યા ત્યાંથી ને એને પેલા આવું બધું ખાવાનું રસ્તામાં મળી નહીં, રેકડ્યું કે આવું બધું કાચર કુચર, એટલે બાવળનું જવડું લઈ અને વડવાઈને ખેંચીને પકડી અને કૂવામાં લટકતું શરીર મૂક્યું એનું, આમ લબડતો કૂવામાં, અને મધના ટીપા મોઢામાં લે અંદરથી. એટલે કોઈ સારા માણસ નીકળ્યા કે આવું જોખમ ન લે,
300 ફૂટ આ કૂવો ઊંડો છે, મારી પાસે પાણીની ટીપું નથી, કાળા નાગ અને પથરા છે અંદર. તું પડીશ ને તારું જીવન પૂરું જ છે, માટે તું આવતો રહી. એ કે ના ના, હું કોઈના વિશ્વાસે નથી લટકતો, 2 વડવાઈ મેં જાતે પકડી છે, થોડાક ટીપા લઈ લો પછી હિંચકો ખાઈને આવી જાવ આમ બારી. બીજા એક ભાઈ નીકળ્યા કે વડવાઈને 2 ઉંદર કાપે છે, કાળો ઉંદર અને ધોળો ઉંદર છે. એ વડવાઈને કાપે છે, વડવાઈ કપાઈ જશે, તું પડી જશું, જલ્દી આવી જા. એ કે ઉંદરના દાંત તો બહુ નાના હોય, આવી મોટી કાંડા જેવી વડવાઈ જલ્દી નહીં કપાય. એની અંદર વડવાઈ કપાઈ ગઈ, ભાઈ કૂવામાં પડી ગયા. આ રૂપકમાં શું સમજાવે છે કે વડલો છે ને વૃક્ષ, એ સંસાર આખો વૃક્ષ છે. ભગવાને ગીતામાં આને વૃક્ષની રૂપમાં આપી છે સંસારને. અને વડવાઈ છે ને એ માણસની આયુષ્ય છે. કાળો થોડો ઉંદરડો દિવસ અને રાત છે, આયુષ રૂપી વડવાઈને કાપે છે. અને મધના ટીપા છે ને સંસારના બહુ ક્ષણિક સુખ છે, નાશવંત. અને વટે માર્ગો કોઈ નીકળ્યા નહીં. મોટા પુરુષ આપણને સમજાવે છે કે જરા ચેતીને ભક્તિનું ભાતું બંધો. જીવન થોડુંક રહ્યું છે, તમે ભાવે ભજી લો ભગવાન, જીવન થોડુંક રહ્યું. કોનું? આજુબાજુ વાળાનું કાપડું. મીણબત્તીમાં તો ખબર પડે કલાક બળશે, ડીઝલ ગાડીમાં કેટલું છે ખબર પડે કે ભાઈ વડોદરા કે ક્યાંક પોગી જશું આપણે ભરૂચ. આપણને ખબર છે કાલે ક્યાં પોગી જશું. સ્વામપ્રકાશ સ્વામી છે ને ભાવનગરના મહંત છે મંદિરના. આપણા એક ભાઈને વાત કરીએ કે એક ભાઈની નનામી આપણા હમણાં નીકળવાની 10 વાગે, તો એ ભાઈ કે નો થાય ધામમાં. એ કે ખરેખર ગયા છે, એના છોકરાનો જ ફોન આવે. એ કે હોય જ નહીં, કે કાલ તો મારી જોડે બેઠા હતા 11 વાગ્યા સુધી. એ કે એવું કાંઈ ન હોય, કાલ તમે એની જોડે બેસી જાઓ. કે શરીર છે ને એ કોઈ ગેરંટી નથી. બધી વસ્તુની કંપની ગેરંટી આપે છે, આપણો કોઈ ભરોસો નથી જીવનનો, કોઈ. કાલ કરશો, આજ ને આજ કરશો, અબ આ મૂળ વગરનું ઢોકળું ઢળી જશે, ઢબ ને કરેગા કબ. હું આપણે જીવનની મેળવી હું લીધું? મનુષ્ય અવતાર વાપરી નાખ્યો. આ વડીલો તમે બેઠા, તમે હું મેળવું મને કહો. કબીરદાસ કહે છે બૈરા છોકરા તો ઘરે ઘરે બધાને છે, પાપીના ઘરમાં ગાડીઓ છે. સૂત દારા લક્ષ્મી પાપી કોપી હોય, સંત સમાગમ હરિકથા તુલસી દુર્લભ હોય. આ વસ્તુ દુર્લભ છે. પરીક્ષિત રાજા હતા, પાંડવોના દીકરા હતા, આખા ભારતનો રાજા. પણ જ્યારે દુઃખ આવ્યું, એક ઋષિનો શ્રાપ થયો, માણસને માન આવી ગયો, માનમાંથી ગુસ્સો આવી ગયો અને ઋષિના ગળામાં મરેલો નાગ નાખ્યો. જો એક માન માણસને ક્યાં પહોંચાડી દે છે. તમને માની માણસ ગમે કે નિર્માની ગમે? તો આપણે નિર્માની નહીં થવાનું. કોઈ અપમાન કરે તો રાજી રહેવું. આપણું નામ આવ્યું કે ન આવ્યું આગળ, આપણે કોઈ પૂછ્યું કે ન પૂછ્યું, હું ફેર પડે આપણને? તમે ડોક્ટર છો, આખું કામ કે ડોક્ટર નથી, તમે ભૂલી જવાના તમારી વિદ્યા. તમે કરોડપતિને કોકે કાંઈ ને કંઈક પૈસા નથી, તે જતા રહેવાના પૈસા. કોકના સર્ટિફિકેટ લઈને હું કેપમાં ભરવાનું છે? જે છે એ છે એ આપણે ભાઈ. એ રાજાને સુખદેવજી, એક ભીખ માગતી વ્યક્તિ, જેના શરીર ઉપર એક કપડું નથી, એક દાગીનો નથી, એક પર્ણકુટી નથી, એને એ 16 વર્ષના સુખદેવજી ભગવાન વેદ વ્યાસના દીકરાએ ભારતના રાજાને શાંતિ કરાવી. જેને કે દાસ દાસીઓને, રાણીઓને 3 દીકરા છે જન્મ જઈને વગેરે, અને કેટલા સૈનિકો છે, ભોગ વિલાસ છે, એ કોઈ વસ્તુને શાંતિ ન આપી, એ સુખદેવજી શાંતિ આપી. તું તું રાજા મરીશ હતી પશુ બુદ્ધિ મીમામ જાય. તું મરીશ એવી તારી પશુ બુદ્ધિને મૂકી દેતો. આત્મા કોઈનો મરતો નથી ને મારતો નથી. શરીર તો બદલાણ વાંસાંસી જીર્ણાની યથાવ્યાય. કપડાં જૂના થાય નવા પહેરો, શરીર જૂનું થાય બદલાઈ જશે. શરીર કોઈનું રહેવાનું નથી, નથી ને નથી જ. જૂના ઘરમાંથી નવા ઘરમાં રહેવા જાવ તો આપણે મરી ગયા ના કહેવાય, ઘર બદલ્યા છે. જીવ શાને ફરે ગુમાનમાં તારે રહેવું ભાડાના મકાનમાં. આ શરીર છે આપણું, એ બધાને સમજી રાખવાનું. શરીર હું નથી, કોઈ પટેલ નથી, દરબાર નથી, વાણિયા મોચી કડિયા કુમાર, કોઈ જ્ઞાતિ છે જ નહીં. આ લેબલ આ તો દુનિયાના છે બધા, ભગવાને નથી આપ્યા લેબલ. આ નામ રૂપ ને આકાર મિથ્યા છે. સાંખ્ય વિચાર કરવો પડે બધાને. પરીક્ષિત રાજાને સુખદેવજી કેવી વાત કરે છે. ભાગ્ય ઉદયના બહુ જન્મ સમર્પિત ન સત્સંગ લભતે પુરુષો યદાઈ. બહુ જન્મના ભાગ્ય ઉદય થાય ને એના સત્સંગ મળે છે. આજે તમે એટલી સંખ્યામાં અહીં આવ્યા છો, પણ તમે દર અઠવાડિયે સભામાં કેમ અમુક નથી આવતા? તમને સમય ભગવાને આપ્યો છે, ભગવાનના દર્શન થાય મફત. અહીંયા કૃષ્ણ, તમે સ્વામિનારાયણ ના હો તો કૃષ્ણ ભગવાનના દર્શન કરો, સ્વામિનારાયણ આમું ન જોતા. હનુમાનજીના દર્શન કરો, ગણપતિના કરો, રામ ભગવાન છે, મહાદેવજી છે. સમય ભગવાન એક સ્વાર્થી માણસો માટે તમારે આગળ સમય છે.
વેવાય માટે, ઢીકડા માટે, ભાઈબંધ માટે, ગપ્પા મારવાના, લોકોની વાતો કરવાની, રાજકારણની વાતો કરવાની, અને ભગવાન માટે સમય નથી. અને પાછા શું બોલે, ભગવાને મને સામું જોતા નથી. હું સામું જોવે? એક અઠવાડિયે કલાક તો આ બેહવા આવો હોલ બાંધવાવાળા બાંધ્યો, કથા કરવાવાળા મફત કથા કરે, તમને પ્રસાદ આપે, વડીલો માટે ખુરશીઓ મૂકે છે. અહીંયા તો બેહો, અહીંયા સત્સંગ હાલતો માણસ ટીવી સામે બેહે, બજારમાં બેહે. એ હું તમે મનુષ્ય અવતારનો હું મિલિંગ રહ્યો આપણને. અને જે આવે છે એને આનંદ આવે છે એટલે જ આવે છે, નથી આવતા એને હું સુખ લઈ લેતું કયો? બધાને આવવું જોઈએ. અહીં જો ભગવાને બુદ્ધિ આપી હોય ને આપણને, અહીં સત્સંગમાં બધાને આવવું જોઈએ. લોકોએ મીરાએ રાજ મૂકી દીધું, બુદ્ધ ભગવાને રાજ મૂકી દીધું છે. અમે 1000 સાધુઓ પરિવાર છોડીને કપડાં ઓઢીને ફરી ભગવાનને રાજી કરવા. તમે અઠવાડિયે બેહવા તો આવો. ક્યાં મોટા રિલાયન્સના માલિકો છે, સમય નહીં તમારે આગળ. ભગવાન માટે સમય નથી. અને મરે તારે શું કે છે, ભગવાન મને લઈ જાઓ, તો ભગવાન કે મને સમય નથી, જવું ને જા. કઈક બેંકમાં મૂક્યું હોય તો તમે ચેક લખી શકો, નકર બાઉન્સ થાય ચેક તમારો. એમને ભગવાન મળતા હોય એમ શું કામ વાહે ફર્યા કરી, આ બધું કરી? બધા બેઠા છો ને તમે, કાલે પૂર્ણાવતીમાં બધા બેઠા છો ને, બધાને પૂજા કરવી જોઈએ. ઢોર પૂજા ન કરે, એના માટે કોઈ નિયમ નથી. એના માટે ટ્રાફિક લાઇટમાં ઢોર નીકળી ગયો છે ને એફઆર ફાડે પોલીસ કે લાલ લાઇટ છે કેમ નીકળી ગયું? મનુષ્ય માટે છે કાયદા, શાસ્ત્ર માત્ર મનુષ્ય માટે. મનુષ્ય જો શાસ્ત્ર ના પાડે ને એનામાં પશુમાં કાંઈ ફેર નહીં. ધર્મહીણા નર પશુ સમાના. બધાને પૂજા કરવી જોઈએ. તમે જે હોય તે બુદ્ધિમાં બેહે કે ના બેહે, તમને ભગવાનની પૂજા કરો અને તિલક સાંડલો કરો કપાળમાં. શરમ ના રાખો. દુનિયા તમને સુખી નહીં કરે. યમરાજા લેવા આવશે ને, દુનિયાની 7 અબજની વસ્તી તમારે શરણે હશે ને કોઈ રોકી નહીં શકે. પણ એક ભગવાન એવા છે ને કે તમારો હાથ પકડીને એના ખોળે બેહારશે તમને. અને આ તો થોડા દાડાની રમત છે આ દુનિયાની. જે માણસ ભગવાન ભજાને એની જેવો કોઈ ભાગશાળી નથી. બહુ દુર્લભ છે આ વસ્તુ, બહુ દુર્લભ છે. અનંત બ્રહ્માંડોની સંપત્તિ ભગવાન આગળ તરખના તુલ્ય છે. વિશ્વમાં ભગવાનનું સ્થાન શું છે દુનિયામાં? આ એક પૃથ્વી લોક છે, જેને મૃત્યુ લોક આપણે કહીએ છીએ. પૃથ્વીને 220 દેશો છે આ પૃથ્વી ઉપર, નાના મોટા 220 દેશો, અને 700 કરોડ માણસો જીવે છે આ પૃથ્વી પર. એને મૃત્યુ લોક કહેવાય. આ એક લોક. એવા ઉપર 6 લોક છે બીજા આની ઉપર. કોઈ મુસ્લિમ ક્યારે કુરાનમાં શંકા નહીં કરે, કોઈ ખ્રિસ્તી બાઇબલમાં શંકા નહીં કરે. હિન્દુ મારા વાલા હોય ને, ભાગવતમાં લખ્યું હોય તો શું કે એવું કઈ ન હોય, તો તું કેવું હોય છે? આ ગપ્પા માર્યા ભાગવતમાં. એક છાપો વાંચીને માણસને સાચું લાગે છે. પેપર વાંચ્યું, પેપરમાં આવ્યું. પેપર લખવા વાળો માણસ અને ભગવાન વેદ વ્યાસ કેટલો ડિફરન્સ છે બેમાં. 5000 વર્ષથી ભાગવતની કથાઓ જાય, છાપું તો સાંજે પસ્તી થઈ જાય, બીજા કોઈ જોવે નહીં એને. વિશ્વાસ રાખવો જોઈએ. આપણે હિન્દુ છીએ આપણે, અને ધર્મમાં શ્રદ્ધાને વિશ્વાસ ન હોય એ હિન્દુ છે જ નહીં માણસ. એક ભગવાનને જાણી લીધા ને દુનિયામાં કાંઈ જાણવાની જરૂર નથી. પછી બધું જ આવી ગયું. એને આનંદ અંદરથી આવ્યા કરે. બસ આ લોકમાં આનંદ આવે, અને મર્યા પછી પરમાત્માનું ધામ મળે આપણને. કેટલા લોક ઉપર, કેટલું બ્રહ્માંડો, કેટલું તંત્ર, એના સંચાલન કરનારા એક પરમાત્મા છે. તમે એક ફેક્ટરી ચલાવો તો કેટલો, હું એટલી મોટી, મારે 5 ફેક્ટરીઓ છે. હવે ભગવાન આ દુનિયાનો નકશો બનાવે ખાલી ભારતનો નહીં, 220 દેશોનો, પૃથ્વી લોકનો. એમાં ભારત કેટલું આવે? 1 ફૂટે ન આવે. 220 ભાગ કરવાના. એમાં 29 રાજ્યોમાં આપણું ગુજરાત રાજ્ય કેટલું આવે? આખી પૃથ્વીના નકશામાં ટપકું આવે નખ જેટલું. એમાં તમારો જિલ્લો ક્યાં આવે? અને એમાં તમારી આ અંકલેશ્વરની જીઆઈડીસી આ એરિયા ક્યાં આવે? એમાં તમે કઈ સોસાયટીમાં, એમાં તમે કોણ દુનિયા નકશામાં? તોય માણસ શું બોલે છે? હું ધારું તો આમ કરી નાખું. આ તો હું ધારતો નથી એમ કે. તે કોની હામ દીધા ને ઉતારવાના? ધારવા મળો બધું. હમણાં લકવા થઈ જશે ને, લેંઘો પહેતા નહીં આવડે. હું તંબુરો ધારવાના છું. હું માણસ ધારવાનો છે. અહંકાર ને પાપ છે આ બધું. જુઓ કૃષ્ણ કેવા સમર્થ, માન મૂકી તાણ્યો ઋષિ રથ. જેના નિર્માની ભગવાન એના જનને ન જોઈએ માન.
ભગવાન કેવા પરમાત્મા એક ટચલી આંગળીએ ગોર્ધન પર્વત 3 દાડા ઊંચો રાખ્યો છે કૃષ્ણ ભગવાને. ગિરનારની પરિક્રમણા 38 કિલોમીટર છે ડાયામીટર ગિરનાર, એની કરતા ગોર્ધન પર્વત મોટો છે. થર્મોકોલનો નથી પર્વત, પથ્થર સ્ટ્રોંગ, એક આંગળી પર 3 દાડામાં રાખ્યો છે. ગિરિવર કરે ગોર્ધન તોડ્યો, વાલે વ્રજનો દેશ ઉગાર્યો. આવે છે કે નહીં ભજનો, એના ફોટા આવે કેલેન્ડરમાં. આપણે ગીટ રે આંગળી પર, ગીટ ભાંગી જાય આંગળી આપણી ફ્રેક્ચર થઈ જાય. ક્યાં ભગવાનને ક્યાં આપણે. ગમે તેવો ડબ્બો હોય ભાંગલો ટૂટલો રેલવેનો, પણ નકુસો ફીટ કીધો ને મશીન જોડે દિલ્હી કલકત્તા સુધી ખેંચી જાય. ડબ્બો સારો હોય ને, એસી હોય, કાર્પેટ હોય, સોફા હોય, ટોયલેટ રસોડું હોય, બધું હોય ડબ્બામાં, આમ એકદમ સરસ, પણ નકુસો ફીટ ન કરો તો જાય ધક્કા મારી. એમ તમારા ઘરમાં બધા પૈસા છે ને દીકરીઓ છે ને રૂપાળા છે ને બધું છે, નકુસો ફીટ કર્યો ભગવાન જોડે તો પડ્યા રહીશું અહીંયા. બધું વસાયું. ઉપર કેટલા લોકો છે, લોક, મહરલોક, જનલોક, તપલોક, સ્વર્ગલોક, સત્યલોક, અને હેઠે કેટલા બધા છે, અતળ, વિતળ, રસાતળ, તળાતળ, મહાતળ ને પાતાળ, અને આ મૃત્યુલોક. આ 14 લોકનું એક બ્રહ્માંડ. એવા કરોડો બ્રહ્માંડો, એક કરોડો બ્રહ્માંડો અક્ષરના રૂવાણામાં ઉડે છે. આ વચનાત્મા ભગવાન કે છે, શાસ્ત્રમાં લખેલી વાતો. એ ક્યાં ભગવાન ને ક્યાં આપણે. હવે એનો સંબંધ આપણને થયો એ કેટલા ભાગ્ય આપણા. એક નાની વસ્તુ માટે, એક જગતની નાની વસ્તુ માટે, આ તો નથી તમને કોઈને. એક હાર પહેરવામાં જો બંધ રાખ્યું હોય ને, સદ ઉઠાડ્યા હોય ને, બોલાવવામાં ફેર પડે ને, સભામાં આવતા બંધ થઈ જાય માણસ. એક મંદિરમાં એક ભાઈ આવે ને, એના સંપલ કોક ચોરી ગયું ને, એ કહું કોઈ દે ન આવું મંદિરમાં. એટલે સંપલ માટે સત્સંગ કર્યો. આ મંદિરમાં તો કાંઈ ઓછા બધા ચેકિંગ કરીને મોટો સાંડલો કર્યો હોય તો હવે કોઈક આવ્યા હોય લઈ જાય, કોઈક એવા માણસ હોય તો આપણે શું કરીએ? હું કામ નવા પહેરીને આવો થાય? ક્યાં તમારે માર્કેટમાં ઉભું રહ્યો છે? બાથરૂમના શરીર એક આમ કાઢવું ને એક આ બાજુ કાઢીએ, કોઈ ન લઈ જાય આપણે. એક સંપલ કેનો કાઢી. એક અકલાસા ગામ છે એક મેમદાદની બાજુમાં, અમે એને 6 વાગે કંઠી પહેરાવી અને 7 વાગે પાછી દેવા આવ્યો. અમારી ભેંસ દોવા નથી દેતી. ભેંસને ખબર છે તેમ કંઠી પહેરી, કઈ વાયરિંગ કર્યું બે વચ્ચે, કંઠી કાઢ નાખી માણસ. એટલે માણસોના જીવન શું છે, આમ કાંઈ આમ કાગળ જેમનો પવન આવે ને એમનો ઉડ્યા કરે. બહુ દુર્લભ છે, દુર્લભ વસ્તુ છે આ. ભગવાન એટલા દુર્લભ છે ને પરમાત્મા, અને કેટલા સહેલા. માણસનો અવતાર લઈને ભગવાન આપણા કલ્યાણ માટે મૃત્યુલોકમાં આવે છે. ભગવાન ગાયું સરાવતા કૃષ્ણ ભગવાન. કોઈ જાણે ભગવાન છે ગોવાળિયાને જેમ રહેતા. અને રામ ભગવાન હતા તો એ જંગલમાં બધા વાંદરાઓ ને આને બધાને સુખ આપ્યું. કશું આમ મોભો રાખ્યો છે હું ભગવાન છું? કશું જ નહીં. માણસને થોડાક પૈસા મળે, કંઈક ડિગ્રી મળે એટલે અમુક માણસોને ગણે જ નહીં. પૈસા આવે એટલે માન આવે, સત્તા આવે એટલે માન આવે. અત્યારે યુવાની હોય, રોગ ન હોય, થોડા પૈસા હોય, પાવર હોય, એટલે એને લેવલ ખબર ન પડે મારી પરિસ્થિતિ, પછી ખબર પડશે. અને જ્યારે ગઢપણમાં સમજાશે ને ત્યારે સમય જતો રહ્યો છે. તો બધા બેઠા છે ને, આપણે સુખી થવું છે બસ. આ લોકમાં સુખી થવું અને મર્યા પછી પણ ભગવાન લેવા આવે, બસ આ આપણું જીવન બની જવું જોઈએ. ઘરમાં મોજથી ને આનંદથી રહેવું જોઈએ. જે સ્થિતિમાં રહી આવી સ્થિતિ ભગવાન આપણે વચનાત્મા આ વાત કરી છે કાલે. સર્વે કરતા હરતા કોણ છે? બસ જે વસ્તુ તમારા હાથમાં નથી એનો સુધારવાનો પ્રયત્ન કરો એટલે દુઃખી થઈએ આપણે. અમુક વસ્તુ આપણા હાથમાં નથી. પેટ્રોલ ડીઝલના ભાવ તમે ઘટાડવાના છે, મોંઘવારી ઘટાડવાના, પણ એની ચર્ચા કરીને તમને હાથમાં શું આવવાનું છે? દિલ્હીમાં જઈને વાત કરો ને શક્તિ હોય તો. અહીં હું ખાલી જ્યાંનું તેનું વાતો કરવી. કોકની વાતો અત્યાર સુધી કેટલી કરીશ તમે? જે કાંઈ જરૂર હતી કોકની વાતો, જેને કાંઈ જરૂર નથી. આપણે માણસો આજે બસ આ જ મેટર સાંભળ્યા જ કરે. પાછા એટલું સાંભળ્યું અને એટલું ભર્યું છે ને તો શું કે મને કે હું કોઈ નહીં કહું. હું હતું કોઈને જ કહેવાનું તો તારે શું કામ સાંભળવું છે? આ ઓછું ભર્યું છે અંદર. માણસને બહુ આ બધી હોય હાલું જાણે જ કરે બધું. ફોનમાં આમાં આ જ કેટલા ફોન કરે છે, જરૂર વગરના માણસ ફોન કરે છે. નવરો પડે ને ફોન લે, પછી વિચારે કોને કરવું એમ. આ બધા ટાઈમ પાસ, ભગવાનના સમય આપ્યો ટાઈમ પાસ માટે આપ્યો છે. એટલે બધા આપણે છે ને બધું માન મોટા બધું મૂકી કાંઈ કરાય નહીં. ભગવાન રાજી થઈ ગયા, જગ જીતી ગયા દુનિયામાં. એક હનુમાનજી રામને રાજી કર્યા, આખી દુનિયા આખું હિન્દુસ્તાન પગે લાગે. હનુમાનજીના હજી મંદિર થાય છે. બાકી તમારા દાદા જો ધામમાં ગયા હોય અને ફોટો મઢાવીને મૂક્યો હોય, ખુખડનો હાર રાખે, ખબર કોઈ બદલવો ન પડે 10 દાડા એકને ગાલે, અને એ પાણી ઢોળને બધું પતી જાય ને પછી લટકાડી દે.
અને એ જો હેઠે ફ્રેમ પડીને ફૂટી ગયો અને ફરીને મઢાવે તો મને કહેજો તમે પછી. ઘરમાં તમારો દીકરો દીકરી હોય કે તમારી પત્ની બોલી જાય કે પત્નીને કોઈક વાર પતિ ગુસ્સો કરે, ભગવાન ઉપર છોડી જો ને, સ્વભાવ હશે બોલે. ક્યાં તમારે યુગો સુધી ભેગું રહેવું છે? હા, કર્યા કરવાની, હા બરાબર છે. મોક્ષ થઈ ગયો ભાઈ, ક્યાં મોટું છે અન જન્મમાં જોવું તમારે કોઈનું. બોલાય જ નહીં, કંઈ કરાય જ નહીં, ખખડાટ શું કરવો? આ બધામાં પડીએ પછી આ કરવું ક્યારે આપણે? માણસ એમાં ને એમાં બસ આ જ વાતો હોય બધા. બીજું શું કે છે, જેવું પરોક્ષ ભગવાનને રામકૃષ્ણાદિક અવતારનું માધ્યમ જાણે છે, નારદ સનકાદિક સુખજી જળભરત હનુમાનજી ઉદ્ધવજી આદિક પરોક્ષ સાધુ તેનું જેવું માધ્યમ જાણે છે, તેવું પ્રત્યક્ષ એવા જે ભગવાન અને ભગવાનના ભક્ત સાધુ તેનું માધ્યમ સમજે, તેને કલ્યાણના માર્ગમાં કાંઈ સમજવાનું બાકી રહેતું નહીં. આ વાત એકવાર કરીએ સમજો કે લાખ વાર કરીએ સમજો, આજે સમજો કે લાખ વર્ષ કેડે સમજો, સમજે છૂટક્યો છે આ. બસ સમજે જ છૂટક્યો છે આ. આ ભગવાન બોલે છે. આજે સમજો કે લાખ વર્ષ કેડે સમજો. કઈ વાત સમજવાની છે? પ્રગટની વાત સમજવાની છે. પરોક્ષથી ભવતણો પાર આવે નહીં, વેદ વેદાંત કહે સત્યવાણી. નાગ પાંચેમાં આવે ને ત્યારે આપણે ગામડામાં બૈરા નાગ છે પેલો દોરે કંકુથી તલ જારે દીવો કરે, અને હાચા નાગ આવ્યા હોય તો હાણસો લે, ભાઈ મારો કાઢો પકડો હોય છે કે નહીં? પ્રગટ હોય. કૃષ્ણ ભગવાન ગાયું સરાવા જતા હતા અને ગોકુળ ને મથુરા 3 ગામનું છેટું. હવે મથુરામાં યજ્ઞ થતો હતો અને ગાયું સરાવા દૂર સુધી કૃષ્ણ ને ગોવાળિયા બધા જાય, ધુમાડો નીકળે. એટલે કૃષ્ણ ભગવાને કીધું કે ધુમાડો છે એટલે કંઈક યજ્ઞ કંઈક હવન જેવું લાગે છે, એક પ્રસંગ. એટલે ગોવાળિયાને કે જાઓ તે મથુરામાંથી ખાવાનું લઈ આવો, ભૂખ લાગી છે. ગોવાળિયા કે આપશે? કૃષ્ણ ભગવાન કે મને નામ દેજો, આપશે. ગોવાળિયા ગયા ત્યાં અને ગયા ને અને કીધું કે ખાવાનું આપો. એ કે હજી યજ્ઞ અધૂરો છે, દેવતાને આહુતિ આપી નથી. એ કે કૃષ્ણ ભગવાન? કયા ભગવાન? કૃષ્ણ. એ તો ભરવાડ છે ગોવાળિયો કે. હળગતા ફાસલા લઈને વાહે થોડા મારવા ગોવાળિયાને, બરા બ્રાહ્મણો પંડાઓ. અને બિચારા ગોવાળિયા પાછા આવ્યા. કૃષ્ણ ભગવાન કે ખાવાનું ન લાવ્યા? કે ખાવાનું જ ન લાવ્યા પણ અમે પાછા આવ્યા એ જ સારું છે કે એમને બચી ગયા. ભગવાન કે શું છું કે આવું છું, મારે નામ દેવું છું કે તમારે નામ દીધું તારે જ વાહે પડ્યા અમને કે. ભગવાન કે જાઓ એની પત્નીને કયો આપશે. કે આપશે? એ કંઈ કરશે નહીં કે કાંઈ નહીં કરે. ગોપીઓ જ્યારે ઘી વેચવા જાય, દહીં દૂધ વેચવા જાય ને મથુરામાં, તારે ગોપીઓ એવું બોલે, લો ઘી, લો દહીં, લો કાન. એટલે મથુરાની સ્ત્રીઓ ગોપીઓને પૂછે કે દહીં ને ઘી તો સમજાય પણ કાન એ શું વેચો છો? એ કે કાન એટલે કૃષ્ણ અમારા જીવમાં બેસી ગયા ને, અમારાથી બોલાઈ જાય છે આવું. પછી કૃષ્ણ ભગવાને કાળી નાગ નાચ્યો, ગોર્ધન ઊંચો કર્યો અને જે કાંઈ ચમત્કારો બતાવ્યા ને કૃષ્ણની લીલા, એ બધી વાતો ગોપીઓ આમને કરે, ઋષિ પત્નીઓને, મથુરાની સ્ત્રીઓને. એટલે બધી સ્ત્રીઓને કૃષ્ણ ભગવાનનો મહિમા થઈ ગયેલો એને. એટલે ગોવાળિયા ગયા અને પહેલાંના બૈરા બહાર નીકળતા નહીં બહુ, ઘર બહાર. પેલા નોકરીના બધું બૈરા વેપાર ધંધાનો ઓફિસો ચલાવે. અમેરિકામાં તો ખટરા હાંકે બેનું, ટેન્કરો હાંકે મોટા મોટા, અને કેટલું આપણે તો બોલાય નહીં એવું બધું. ત્યાં મોટા ભાગની બૈરા યુરોપિયનો સિગારેટો જ પીતા હોય ને. આપણે ગામડાની એક બૈરે બીડી પીતી હોય ને કોઈ છોકરી ન આપે ઘરમાં, ક્યાંય બહુ બીડી પીવે છે ઘર. ત્યાં તો બધું સંસ્કૃતિ જુદી હાવ બધી. હવે બૈરા બધા થાળ લઈને ગયા કે કૃષ્ણ ભગવાન ભૂખ્યા થાવ તો અમે જાતે જમાડવા આવી. અને આ બધા તો યજ્ઞમ પડેલા ને બધી ગામ, નાનું ગામ તો હાવ નાનું મથુરા, બધી બૈરા ગયા. કૃષ્ણ ભગવાન ગોળિયા બધાને થાળ જમ્યા અને પ્રસાદ આપ્યો આ લોકોને. પાછા આવ્યા ત્યાં સુધી આ લોકો યજ્ઞ વાઇન્ડ અપ કરીને ઘરે આવ્યા. કોઈના બૈરા ઘરમાં નહીં. કે એકા બીજી પૂછે કે તમારા બૈરા? કે અમારે નથી. ક્યાં ગયા? બધાને બૈરા. આખા ગામમાં તપાસ કરી, કોઈના બૈરા નહીં. એટલે ક્યાં ગયા બધા? એટલામાં પેલી સ્ત્રીઓ બધી થાળી રૂમાલ ઢાંકીને લઈ ગઈ ખાવાનું. આવી ક્યાં ગયા હતા? કે કૃષ્ણ ભગવાને ખવડાવવા. કૃષ્ણને ખવડાવ્યા કે એને ખવડાવ્યો, એનો પ્રસાદ એમ ખાધો ને તમારે હાટું લાવ્યા થઈ કે તમે બ્રાહ્મણ થઈને ભરવાડનું હેઠું ખાઈ આવ્યા? બધા વટલાઈ ગયા કે હવે તમને રખાય નહીં, અભડાઈ ગયા તમે. હવે ઘરમાં રાખી જ ન શકીએ અમે. પેલાનું બહુ આવું નાચનું બધું બ્રાહ્મણોનું. જે બધા આખા ગામના બઈ રહી ગયા, કેટલાને કાઢી મૂકે. એટલે ગામના આગેવાનો કીધું ભાઈ બધાને કાઢી મૂકો, ગામ ઉજળ થાય. એક કામ કરો કે બૈરા નાથનું ખાવું નહીં આપણે, કારણ કે વટલાઈ ગઈ છે બધી. આજની તારીખે મથુરા તમે જાઓ ને જોજો,
બધા છોબા હોય ને પંડા, એ રસોઈ કરે છે હજી, અને પેલી હિંચકે તૈયાર થાળી જમી, એના હાથનું ખાય નહીં, એ પેલું એનું એ રાંધે બૈરેનું. એ તો એકવાર ભગવાન પ્રગટને જમાડ્યા, કાયમ ધુમાડો ખાવો બંધ થઈ ગયો હતો. પ્રગટ ભજી ઋષિ પત્નીઓને પરોક્ષ રહ્યા ઋષિ રાય, ઋષિ પત્ની હરી રાજી કર્યા, ઋષિ રહ્યા પરિતાપમાય. પ્રગટ ભગવાનની ભક્તિ સબરીબાઈ જો બોર જમાડ્યા રામને. પ્રગટ રામનું કામ કર્યું કપીએ, લાવી પથ્થર બાંધી પાળ, અવય ઉપારે અળગા કર્યા, રામથી રીઝવવા ગયા. ભગવાન રામના કાર્યમાં જોડાઈ ગયા. પ્રગટ ભગવાને ઓળખવાને સ્વામિનારાયણ ભગવાન હવારમાં વહેલા સંડાસ જવા જતા હતા, અને એક ભાઈ હામાં મળ્યા, અને એવો જાડો બધું ખાતું એનું, અને ધોકો ખંભે વાહુ ગયેલા પેલા રોજડા ને બધું તગડવા. એમાં અંધારામાં ઘેલા નદી આગળ અમાસની રાતને સ્વામને જોડે ભટકાણો એ પટેલ, અને ભગવાનની શરીર તો પટલું ને આમ થઈ ગયા, આમ હલી ગયા બહુ. બ્રહ્મચારી વાહે આવતા હતા ને એને કીધું, કણબાઈ કે આંધળો છો, મારા ભગવાન જોડે ભટકાત પાડતો નથી ક્યાં? આવી ભાષા વાપરી બોલ્યા બ્રહ્મચારી, બોળા હતા બિચારા. એ પટેલ બ્રહ્મચારી ઉપર વધારે બોલ્યો, તારા ભગવાન આંધળા થઈ કે? રામ અવતારમાં અમારું કલ્યાણ કર્યું નથી, વાંદરાઓનું કર્યું. કૃષ્ણ ભગવાનમાં ભરવાડું ગોવળિયાને કર્યું, અમારા પટેલનું કલ્યાણ કર્યું છે. અને હજી ભટકાય તો હામું નથી જોતા, આંધળો હું છું કે એ છે એ કે. અને સ્વામિનારાયણ ભગવાન પાછા વળ્યા, અને નદીમાંથી પાણીની અંજલી ભરીને પેલા પટેલને કીધું, આજે હું પ્રતિજ્ઞા કરું છું 18 વરણનું કલ્યાણ કરી, પણ ક વર્ગનું શરૂઆત ત્યાંથી કરી શકે. કમાં કણબી આવી જાય કે નહીં, કડિયા, કુંભાર, કોળી, કાછા બધા આવી જાય, જે બધા આવી જાય કુંભાર, કોઈ પણ ક વર્ગનું બધું આવી ગયું. કાઠી 18 વરણનું ભગવાન કે સૂર્ય પ્રગટ થયો હોય ને, કોઈના ઘરમાં અંધારું રવા દે? હું સહજાન રૂપી સૂર્ય આવ્યો છું, ન જોઈ જાત કુજાત પુરુષોત્તમ પ્રગટી. બધાનું અષાઢે મેઘે આવી કર્યા, જાજા બીજા ઝાકળ પુરુષોત્તમ પ્રગટી. ભગવાન પોતે સ્વામિનારાયણ સંકલ્પ કર્યો. અને મહારાજ પછી બારગામ જતા હતા, બીજે દાડે બધા ઘોડા લઈને જાય, દરબારો અને શ્રીજી મહારાજ ને બધા પરમહંસોનો સંઘ. એમાં એક પટેલ કપાસિયાનું ગાડું ભરીને નીકળ્યા, કપાસ નહીં કપાસિયા ભરેલા. દૂરથી જોયું કે આ સ્વામિનારાયણનો સંઘ આવતો લાગે છે. મહારાજની માણકી ઘોડી છોકલું, એટલે પટેલે વિચારી કર્યું કે સ્વામિનારાયણનું મોઢું જોવું નથી આપણે. સ્વામિનારાયણ જોઈને સ્વામિનારાયણ વળગે છે આપણને કે, એટલે અખંડ મૂર્તિ દેખાવા મળે ને એટલે એવું સમજે વળગે, સમાધિ થઈ જાય. એટલે એની શું કર્યું, ગાડા સાઈડ પર પાર્કિંગ કરી અને કપાસિયામાં ખાડા કરી નાખ્યા ફૂટના, અને ઓગલા કરે ને ખાડા, એમાં માથું ભરાઈ દીધું ઊભા રાખ્યું કે સ્વામિનારાયણ આપણે જોવાય ન જાય ભૂલમાં. અને સ્વામિનારાયણ ભગવાને માણકી ઘોડી ત્યાં જ ઊભી રાખી ગાડા આગળ. દાદા ખાસ બ્રહ્માનંદ ને પૂછ્યું કે કપાસિયા માણસ ખાય નહીં, એની મોટા કેમ મંદિર ભરાવ્યા છે કે? પેલા બે વિચારે કે અહીંયા સ્વામિનારાયણ ઉભા રહ્યા. જે શ્રીજી મહારાજ ઘોડી પરથી હેઠા ઉતરી અને બળદ ગાડા પર ચડીને બોછી પકડીને ખેંચ્યા કે તમારા બાપ માર્યા છે, મોટા હંતાળો દર્શન કરો. આ ભગવાનની દયાના જીવ કેવા અવળા કે સામે ભગવાન આવે તો મોઢા હંતાડી દે. બોલો, એવા જીવનું ભગવાને કલ્યાણ કર્યું છે. ભગવાનની કેટલી આવા ક્યાં ભગવાન અને જીવ કેવા આવડા. પ્રગટ હોય ત્યારે કોઈ ઓળખી શકે? આવા છોકરા નાના નાના હોય ને, શ્રાદ્ધ હોય ને, આપણે શ્રાદ્ધ ખબર ને તમને, ત્યારે કાગવાસ નાખવાની હોય, ખબર છે? નાખી છે? કાગવાસ નાખે આપણે ગામડામાં જ નાખે, નળિયા ઉપર નાખ્યા. અત્યારે અગાશ્યું થઈ ગઈ, પણ આમ દૂધ પાક પૂરીને હોય ને, બરાબર છે ને. અને એમાં આવો છોકરા નાના નાખતા હશે, નાખતો બંધ થઈ ગયો. એને મમ્મી કે કેમ બંધ થઈ ગયો? કે એટલા બધા કાગડામાં આપણા દાદા કયા હશે કે છે? દાદા હોય ને તારે બિચારાને ખીચડીમાં ઘી આપ્યું ન હોય, હવે કાગવાસ કર્યા કરે. પ્રગટ હોય ને બહુ ભારે છે હાલો, પછી ફોટા રાખે ને આ કરે ને. પ્રગટ ભગવાને ઓળખ્યા ને એના કામ થઈ જાય, ગમે તેવો જીવ હોય. ભગવાન ઓળખવાને અઘરા છે, બહુ જ અઘરા છે. જ્યાં સુધી આપણી માયાની બુદ્ધિ છે અથવા સંસ્કાર ના હોય, ભગવાનની સંતની કૃપા ન થાય ને ત્યાં સુધી ભગવાન હોય તો એ ન ઓળખાય આપણને. ભગવાન રામ પોતે 12,500 વર્ષ આ પૃથ્વી ફર્યા, એના ઘરમાં રહ્યા. 26 વર્ષના રામ થયા ને પછી જંગલમાં ગયા. સીતા માતા 18 વર્ષના હતા, જંગલમાં ગયા ત્યારે ઓળખ્યા ભગવાન છે. એની મમ્મી ઓળખ્યા, એની માતુશ્રી કઈ દશરથની રાણી હતી ને, આ દશરથના દીકરા હતા ને. 25 વર્ષ રામ ભગવાન ઘરમાં રહ્યા. કઈ કાને મંથરાને ખબર પડી કે ભગવાન છે ને જંગલમાં મોકલે. 14 વર્ષ જંગલમાં મોકલી દીધા રામને. આ તો આપણે બોલાય નહીં, બાકી રામ નો કહીએ કે વરદાન તમે આપ્યા ત્યારે મને પૂછ્યું હતું, તમારા પતિ પત્નીના પ્રશ્ન, અમને હું કામ ભાઈ જંગલમાં મોકલો કામ વગર? અમારે 100 ભાગ દઈ દો, જે નીકળે તમે તેવો. રાજનો આપો તો કાંઈ નહીં ભાઈ,
અરે રામ તો ભગવાન હતા, ન બોલે. સીતા માતા ન બોલે? કઈ જોડે મીટિંગ કરે તો હાહુ જોડે? અત્યારની હોવું હાહુ ઊંચા કરી નાખે. શું છે બેન્ટિંગ કરી મારી જોડે? મારા પતિ જંગલમાં ચેથી જાય છે? હું પ્રશ્ન શું છે? હાલ બેઠક કરી. સીતા કઈ સામાન્ય નહોતા, રાજકુંવરી હતા. શું કરે? કયો હા, ઘનશ્યામ સ્વામી કે છે હા હું કે ઘર સભામાં ચર્ચા કરી લઈએ. કશું પ્રશ્ન નહીં. જો રામ, હવે આ તો આપણે રેન્જની બહારની વાત છે, આ તો ખાલી રફલી કહું છું. દશરથ રાજાને કહી દેવું જોઈએ કઈને કે વરદાન આપ્યા, ફોક મારા જા. ભલે હું નરકમાં જાઉં, રામ જંગલમાં નહીં જાય. મારે સત્યવાદી નથી રહેવું. મેં વરદાન આપ્યું, ભલે હું જૂઠો છું અને મારે નહીં બને, તારે જે થાય કરી લે જા. અરે ડાયવોર્સ આપી દેવો જોઈએ. બીજી બે હતી, ગઈ તો ગઈ કે એમાં હું આવું. રામને જંગલમાં મોકલાય, ભગવાનને? આજે વિદ્વાનો કે છે અફઘાનિસ્તાનમાંથી આવેલી કઈ અફઘાનિસ્તાનમાંથી. અને ઓલી હતી ને મંથરા, એ ભેગી આવેલી હતી ત્યાંથી, એના પિયરમાંથી. 5 મણનો દૂધ પાક હોય પણ એક વાડકી લીંબુ રહ નાખો ને બધું ખાટું કરી નાખ્યા. આપણે આખા કુટુંબને ઝેરને દુઃખી કરી નાખ્યા. 3 રાણીઓ વિધવા થઈ ગઈ. દશરથ રાજા જેવો રાજા અઠવાડિયામાં ધામમાં જતા રહ્યા. ભરતજી 14 વર્ષ અનાજ ખાતું નથી, ચટાઈ પર હુઈરા રાજકુમાર. એની પત્નીથી 14 વર્ષ દૂર રહ્યા છે. લક્ષ્મણજી ઉર્મિલાને મૂકીને જંગલમાં 14 વર્ષ ગયા. સીતા રામ બધાના મૂળમાં જોવો શું છે ખબર? ઈર્ષ્યા. મારા હાથમાં બગાડ હોય ને એ બહારથી નહીં ખબર પડે, અને લોહીમાં બગાડ હોય ને ગમે તેટલું શેમ્પુ ને હાબુ કહું ને અંદર સારું થશે. દુઃખ માણસને મનના છે, ઈર્ષ્યા, માન, ક્રોધ. ગીતામાં ભગવાન કહે છે કામ, ક્રોધ ને લોભ નરકના દ્વાર છે. જેટલા દુનિયામાં દુઃખ આવે એના મૂળમાં જોજો તમે. માણસને શરદી થાય ને દવા લઈ આવે, પણ શેમાંથી શરદી થઈ એ તપાસ નહીં કરે. કેળા ખાધા, ઠંડુ પાણી પીધું છે, તમે શરબત પીધું છે, દહીં ખાધું, તમને શરદી શેમ જ થઈ એ નહીં જોવાનું. મને ટીકડી આપી દો બસ. દુઃખ શેમાંથી આવ્યા આપણને? દુઃખના મૂળિયા શું છે? રામ ભગવાનનું રાજવી કુટુંબ, આખા ભારતના રાજા, અને કુટુંબમાં કેટલો પ્રશ્ન આવી ગયો. પણ રામ ભગવાને સીતા માતાના જોવો ગુણ. આવીને પહેલા કોને પગે લાગ્યા? કઈને લાગ્યા. લાગે કોઈ મનુષ્ય? પછી કૌશલ્યા માતાને રામ પગે લાગ્યા. સીતા માતા પણ કઈને પહેલા ભાવથી એકદમ મહિમાથી પગે લાગ્યા અને બોલ્યા કે તમે અમારી પર બહુ દયા કરી કે અમને જંગલમાં મોકલ્યા. તો કેટલું જાણવા મળ્યું. મારા પિતાને મારી પર કેટલો પ્રેમ, મારા વિયોગમાં પ્રાણ છોડી દીધા. મારા ભાઈ ભરતજીને કેટલો પ્રેમ મારી ઉપર. એક દાડો મોડા આવશો તો અગ્નિ સ્નાન કરી જાય અને છટાઈ પર હુઈ રહ્યા, રાજગાદી બેઠા નહીં. લક્ષ્મણજીને કેટલો પ્રેમ કે મારા માટે જીવન બલિદાન આપ્યું પોતાની પત્નીને મૂકીને. સીતાને કેટલો પ્રેમ મારી પર કે જંગલમાં આવ્યા ના પાડી તોય. હનુમાનજી, સુગ્રીવ, અંગદ એના જીવન મારા માટે બલિદાન દઈ દીધા લડાઈમાં. એટલો ભોગ આપ્યો છે. મારા હાથમાં કેટલી તાકાત ખબર નહોતી. કેટલો વેર હોય રાવણ, કેટલો વેરી માણસ. આ બધું જ્ઞાન મને જંગલમાં જ્ઞાન તો થયું કે એમ કરીને ગુણ લીધો. બાકી આપણને કોઈ આવું જંગલમાં કર્યું હોય નહીં, કઈ પડખે આવે તો શું કે આગીદાન હું મોટું લઈને આવીશું. અને જંગલમાં આ જ મેટર વાપરે હા પાછા ભેગા થઈને. અરે હરામડી હતી દુઃખી કરી નાખ્યા આમ તે. લોકોને આ જ હોય છે. જો નોખા થયા પછી આ ચર્ચા કરતા ભાઈઓ પાછા. મોટા ભાગના ગરસ્ત ડોહા ડોસી જોજો છોકરીને હોવાનું રોજ 15-20 મિનિટ મેટર વાપરતા છે. હાજી ડોહા ડોસી હોવા જાય ને તારે છોકરાને હોવે આખા દાડામાં હું કર્યું હોય ને કામ એ બધું જ એના પતિને કે ડોસીમાં આમ કરે છે ને આમ કરે છે. અને છોકરાની હોવ એના પતિને કે હા હું આમ કરે છે ને એ આમ કીધું ને મને આમ કર્યું. થોડું જોજો તમે. અનુભવ છે કે નહીં બધાને? થોડું બધા હા પાડે જોવો તમે. પેલા કે ને ભાઈ પૈણા નથી પણ જાનમાં ગયા હોય, ખબર તો હોય થોડી ખબર. ભગવાન રામનું કુટુંબ જો અકબંજો. ભગવાન સાક્ષાત હતા, કોઈ ઓળખી શક્યું નહીં. ભગવાન કૃષ્ણ 120 વર્ષ રહ્યા, ઓળખીએ ક્યાં બધા? કંસ ઓળખીએ કયો? રાવણ હતો વિદ્વાન, રામની સામે 196 દાડા યુદ્ધ હાલ્યું છે. કેટલું યુદ્ધ લાંબુ હાલ્યું, પણ રામ ભગવાનની સામે રાવણ રોજ જોતો. ઓળખીએ કે ભગવાન છે? દુર્યોધનને કૃષ્ણ ભગવાન વેવાય થઈ ચૂકેલા છે. લક્ષ્મણા દુર્યોધનની છોકરી અને અનિરુદ્ધ કૃષ્ણ ભગવાનના છોકરાના લગ્ન થઈ ચૂક્યા. કેટલી વાર બેઠક થઈ છે, પણ દુર્યોધને ઓળખ્યા કે ભગવાન છે? પાંડવો ઓળખતા, આ ઓળખ્યા? ભગવાનને ઓળખવાને 28 વર્ષ સ્વામિનારાયણ ભગવાન ગઢડા મળ્યા. ઓળખ્યા? ગામવાળા ખેલામ નાવા જતા, બજારમાં જ નીકળતા. પ્રમુખ સ્વામી આ દુનિયામાં રહી ગયા એટલા વર્ષ, આખી દુનિયા ઓળખીએ ક્યાં? એ સાધુ રૂપે ભગવાનનો અવતાર હતા. અને ભગવાન જે કામ કર્યું ને એવું જ કામ પ્રમુખ સ્વામી આ કળજુગમાં પૃથ્વી પર કર્યું કે નથી કર્યું? કયો મને.
આ દુનિયા થઈ ત્યારથી કોઈનું નામ તમે જાહેરમાં બોલી શકો, તમે સ્વામિનારાયણ ધર્મ હોય કે જે ધર્મ ના હોય. 1200 મંદિર આ પૃથ્વી પર કોઈ હિન્દુના બાંધ્યા હોય તો કોઈનું નામ બોલો તમે. કોઈ ભગવાને બાંધ્યા હોય તો બોલો. કોઈ જગતગુરુ, કોઈ પણ ધર્મમાં. એક વ્યક્તિ 40 વર્ષમાં 1000 બ્રહ્મચારી સાધુને બનાવ્યા, જેની 30,000 મંડળો શરૂ કર્યા, 65 દેશોમાં સત્સંગ કરાયો. સમાજની મોટા મોટી સેવા આખા ભારત લેવલે, દુનિયા લેવલે BFS સંસ્થા કરે છે. ભૂકંપ, રાહત હોય, કોઈ પણ અતિવૃષ્ટિ, અનાવૃષ્ટિ, કેટલ કેમ્પ, બધે BFS પહેલી આવીને ઉભી રહે. જેને ઘેર કાંઈ નહોતું, 60 વર્ષ પહેલા યોગી બાપા લોટ માગતા, ભીખ માગતી વ્યક્તિ, 6 ચોપડી ભણેલી, આજે હિન્દુ ધર્મને દુનિયાના બધા દેશોમાં ઊંચું માથું કરી દીધું અને કોઈ ધર્મનું વાંકું બોલ્યા નહીં. અક્ષરધામ બાંધ્યું દિલ્હીમાં, બાપા હું પ્રવચન કર્યું કે અમે લોકોને દેખાડવા નથી બાંધ્યું, કોઈ ધર્મને ઝાંખા પડવા નથી બાંધ્યું. અમારા ગુરુ યોગી બાપાના સંકલ્પ હતો એટલે અમે આ મંદિર બાંધ્યું છે. કોઈ જે અહંકાર નહીં ભાઈ જોયું ને એમ અમારા એટલા મંદિર તોડી નાખ્યા છે બીજા હિન્દુના, બતાવી દીધું એને બાંધીને. કશું જ નહીં, હાથ જોડીને રહ્યા છે, લોકોની માફી માંગતા, હાવ સાદા સીલા સિમ્પલ સાધુ. કામ કેવું કરી ગયા? કાલે વાત કરીને 21 લાખ માણસ ધામમાં ગયા પછી દર્શને આવે પૃથ્વી પર. કે મોરારી બાપુ આવ્યા એની પણ કીધું કે મારી જિંદગીમાં આવો મને અનુભવ નથી, સાંભળ્યું નથી ક્યાંય કે 21 લાખ માણસ, એક માણસ ગણ્યા હોય રોડ ઉપર આપણે, 21 ની 22 લાખ માણસ સ્વામી ધામમાં ગયા ને આવ્યા. રિલાયન્સ કંપનીના માલિકો હેલિકોપ્ટર લઈને આવ્યા છે. અને કેટલું સ્વામી માટે લોકોને માન. આજે પ્રમુખ સ્વામીનું નામ પૃથ્વી પર ક્યાંય એવું સાંભળ્યું નથી આપણે. પ્રગટ હોય ત્યારે કોઈને જાણે રમાપતિની રીત, હરિકૃપાથી હરિજન જાણે જગત આંધળો ભીત. જગત આંધળો ભીત તે કેવું ઉલટી નિંદા કરે એવું. પ્રગટ હોય ત્યારે ઓળખવાને બહુ અઘરા છે. મને પ્રમુખ સ્વામીના કેટલા અનુભવ થઈ ગયા છે. મારા ભાઈ છે ને પૂર્વાશ્રમના કાકાના દીકરા ધર્મગુરુ હતા મોટા, સત્યદાનંદ માધવાનંદ મોટો સંપ્રાદી છે. એના 80 થી 100 મંદિરો છે દેશ પરદેશ, લાખો શિષ્યો છે. એની મને બોલાવીને કીધું કે હું તમને ગાદી આપી દઉં, આખી ટ્રસ્ટી બોર્ડ અઠવાડિયું મને ભેગો રાખ્યો, સ્ટેમ્પ ઉપર લખી દી તમે ગુરુ પદે અહીં તમને બેહારી દઈશું, તમે સાધુ અહીંયા થાવ. મેં કીધું નહીં, મારે છે ને પ્રમુખ સ્વામી આગળ સાધુ થવાનું છે, મારે ગાદી નહીં જોતી, ગુરુ નહીં થાવ. સર્વમંગલ સ્વામી મને શું કે ખબર એ કે તમને સાધુ થઈ જાવ એકવાર અને પછી બધા શિષ્યોને સ્વામિનારાયણ બનાવીને આવતા રહેજો. સર્વમંગલ સ્વામી કે મેં કીધું એ પછી છે ને સન્માન થવા મળે ને પછી ભૂલી જવાની, ગલવલ્યા થાય ગુરુ થાય એટલે પછી લોકોને થવું થાય મારું બગડે, મારે એ કઈ ધંધા ને આવું જ આવે, આપણે આપણું જ કરી લઈ. હું સારું કર્યું ફસાણો નહીં ત્યાં. મોક્ષ માટે જવાનું, કયા દવાખાનામાં તમે એડમિટ થાય કાંઈ અગત્યનું નથી, રોગ માટે નહીં અગત્યનું છે તમારો જે ધર્મ હોય. કલ્યાણ છે તો શું કરવાનું એ ધર્મ પાળીને? જે ગુરુ તમને તેડવા ન આવે, તમને અંદરથી વાસનાઓ સ્વભાવ દોષો ન કાઢે, ભગવાન નો આપે આપણને, એવા ગુરુની પૂજા કરીને લાભ શું થાય તમને? ગુરુ તો કેટલાય છે દુનિયામાં, કેટલાય ડોક્ટર ખોટા છે એવું નથી કહેતા, પણ આપણા માટે કયો ડોક્ટર સારો આપણો રોગ મટાડે એ બધાય ને. આ તો બોલાય નહીં, તમને અમુક ગમે નહીં એટલે હું ન બોલું. બાકી તમે અમુક મંદિરમાં આવ્યા હો ને અને કોઈક સાધુ મળે, ઓહો ક્યાંથી આવ્યા છો? કે અંકલેશ્વરથી આવ્યા છે. બેહો બેહો, ખુરશી આપી દે, પાણી આપે, 5 પાન બીડા આપે, VIP રૂમ આપે, હાર પહેરાવે, તમને વખાણ કરે થોડા, અને જાઓ ત્યારે તમને 2-3 કિલો અડદિયો બાંધી દે, ઘરની ગૌશાળાના ઘીનો ભગવાનનો થાળનો છે ઘનશ્યામમાં લઈ જાઓ, મગજ બાંધી દે, કિલો ગાંઠિયા બાંધી દે, અને તમે જાતા હો ગાડીમાં બેહવા બધો પ્રસાદ લઈને. અને કોઈક અમારી જેવા હામા મળે, ક્યાંથી આવ્યા છો? કે અંકલેશ્વરથી. કપાળ કેમ કોરા? પૂજા નથી કરતા? સભામાં જાઓ છો કે નથી જતા? સત્સંગમાં કંઈ વ્યસન નથી ને? થોડી સારવાર આપે. હાથશું બોલજો તમે. બીજી વાર તમે આવો ત્યારે કયા સ્વામીને હોતો? મને હોતો કે પેલા અડિદ્યાવાળાને હોતો? આ માન્યો ધાન્યો તાન્યો સત્સંગ આપણો. માન મળે અને ધાન મળે એટલે તાન સડી જાય સત્સંગ. મંદિરમાં સગવડ હારી હોય એ ધર્મ બહુ સારો. આ ખાવા પીવાનો ધર્મ આપણો. સૂળી ઉપર શયન કરાવે તો એ સાધુને સંગે રહીએ રે. ગમે તે થાય, ઊંચે બાંધીને નીચે અગ્નિ હળગાવે, માર મુશળનો ખાજો રૂડા સ્વામી. આ પ્રગટ ભગવાન ઓળખાઈ જાય ને આ સત્સંગ ઓળખાય ને, બધાને યાદ રાખવાનું, ગુરુ સિવાય પ્રગટ વગર મોક્ષ શક્ય જ નથી કોઈનો. તમે ભગવાનની સામે દારૂ પીશો ને તો ભગવાન નહીં બોલે. સંતો વાત કરે છે ને, માતાજીને બોલાવે તો ગોખલામ બોલશે કે ભુવામ બોલશે. એટલે ઘણાને તો બૈરું ધૂણતું હોય ને તો એનો વર પગે લાગે, મારી માં મારું સારું કરજે, ભલું કરજે. એટલે 4 ફેરા ફેર્યો ને માં કોને કેસ તું?
પણ એ જાણે કે મારી હોવમાં અત્યારે માતાજી બોલે છે. હવે બૈરમ માતાજી આવે, પેલા ભૂવા અમુક બીડીઓ પીતા હોય ધૂણે તો એમાં માતાજી આવે. આવા મહંત સ્વામી જેવા બાળ બ્રહ્મચારીમાં ભગવાન હોય કે ના હોય? મન કર્મ વચને કોઈનું ખરાબ બોલ્યા નથી. જિંદગીમાં એકવાર ગુસ્સો કર્યો નથી મહંત સ્વામી, જૂઠું બોલ્યા નથી, એક માણસની નિંદા કરી નથી. અને બ્રહ્મચર્ય એક વખત કોઈ ભૂલમાં મનથી પણ એનું બ્રહ્મચર્ય ખલીત નથી. પૃથ્વી પર માણસો લાવો આવા માણસ કે આમ હું આમ કરું બધું તમે બોલો, પ્રવચનો કરો, બધું કરો, જીવન જીવવું ને. ત્યાગોલભ સ્વામી જેવા પુરુષ, કોઠારી બાપા જેવા, ડોક્ટર સ્વામી જેવા પુરુષ આ પૃથ્વી પર તમને આવા સાધુ જ મળે નહીં, ક્યાંય નહીં મળે. દેવોમાં આવા ગુણ નથી. દેવો આખા ઉભા રહે આવા પુરુષોથી. કાંતા કનેક સૂત્રણ વિશિષ્ટમ સકલમ જગત તાશુ તેશુ વિરક્તશુ દીભુજ પરમેશ્વર. સ્ત્રી અને ધનથી જે માણસ વિરક્ત થયો ને એ બે હાથવાળો ભગવાન છે, જગતનો ભાગવત બોલે છે અંદરથી. ત્યાગવલ્લભ સ્વામી, હું લંડન 4 મહિનાની ભેગો હતો. એવા પુરુષ આ પૃથ્વીની ક્યાંય મળે નહીં તમને. મહંત સ્વામી તો છે જ આપણા ગુરુ ભગવાનનું સ્વરૂપ, પણ એના શિષ્યો જુઓ, કોઠારી બાપા. હું તમને આંકલાઓમાં હું પારણ કરી હોય, પિયુષભાઈ છે આપણા મંદિરનો વહીવટ કરે, બ્લડ કેન્સર થઈ ગયું, એના રિલેટિવ અમેરિકા રહે, ત્યાં દવા કરવા ગયા, બધા ડૉક્ટર ના પાડી દીધી કે તમે હવે મહિનાથી વધારે જીવવા નથી, દોડધામ ના કરતા ને ખર્ચો ન કરતા, તમારા બ્લડના કણમાં કેન્સર વ્યાપી ગયો છે. 40 વર્ષની ઉંમર. ત્યાગલો સ્વામી કે રેડાઈ ભાઈ. અને સ્વામી કીધું હું ભગવાને એવું નથી કીધું મારા આશીર્વાદ, કોઈ જે પ્રમુખ સ્વામી નથી બોલ્યા મારા આશીર્વાદ, ભગવાને પ્રાર્થના કરશું મારા સારું કરશે તમારે. અને એને બ્લડ કેન્સર મટી ગયું. 8મું વર્ષ છે એને. હું એને ઘરે જમી આવ્યો છું. એક હતું ગામ ને એક હતા ભાઈ. એવું નથી કે હું સરનામા વગરની ટપાલ, તમને નામ આપું છું, ગામ આપું છું. તમને તમારે પૂછવો તો પૂછ્યા હોય ભાઈને. અમારા સર્વમંગલ સ્વામી આપણા નડિયાદના કોઠારી, બ્લડ કેન્સર એને થઈ ગયું. આણંદના ડૉક્ટર કીધું કે આ નહીં જીવે, અમદાવાદ લઈ ગયા, અમદાવાદ ના પાડી દીધી, મુંબઈ લઈ ગયા, મુંબઈ ના પાડી. એક ડલાસથી ડૉક્ટર આવ્યા, ડલાસ અમેરિકાથી, બ્લડ કેન્સરના સ્પેશિયાલિસ્ટ, એની કીધું. અને હોસ્પિટલમાં રજા આપી દીધી કે મંદિર લઈ જાઓ, 2 દાડામાં જતા રહેશે, પીડા ખોટી થાય છે, હોસ્પિટલમાં રાખવાની જરૂર નથી હવે. અને મંદિરમાં વચ્ચે પડ્યા, રૂમની વચ્ચે, આમ અઠવાડિયાથી ખાધેલું નહીં. બારીમાંથી સંતો જોવે, ધામમાં ક્યાંક જીવે છે. પ્રમુખ સ્વામીને ફોન કર્યો, બાપાને પીડા થાય ધામમાં લઈ જાઓ. બાપા વિદેશ હતા, અને પ્રમુખ સ્વામી ફોનમાં સંતોને કીધું કે ધામમાં નથી લઈ જવા, એને સારું થઈ જશે. આજે 19 વર્ષ આ નડિયાદના કોઠારી છે, બ્લડમાંથી નીકળી ગયું. પ્રમુખ સ્વામી લંડનમાં નીકળ્યા પધરામણી કરવા, અને ગાડી ચલાવવાનો ભાઈ ભૂલો પડી ગયો, જે 18 વર્ષથી લંડન રહે છે. પ્રમુખ સ્વામી મંદિર બહાર કોઈ નીકળ્યા નથી. અંગ્રેજીમાં બોર્ડ બાપા તો વાંચતા નથી, ત્યાં તો બધા રસ્તાને મકાનો હરખા જેવા છે. સ્વામી રસ્તો બતાવ્યો ગાડી ચલાવવાળા ભાઈને, કારણ કે મંદિરે 7000 માણસની સભા હતી, સન્માન સમારંભ હતો પ્રમુખ સ્વામીનો. અને મોડા પડે એટલે કેવું લાગે. સ્વામી કે ટેન્શન ન લઈશ, તું ડાબી સાઈડે લઈ લે, આમ લઈ લે, આમ લઈ લે. 10 મિનિટમાં મંદિરનો ગેટ આવી ગયો. પેલા ભાઈ કે બાપા તમે લંડનના રસ્તા જોયા? સ્વામી કે લંડનના નહીં, ઉપરના જોયા છે, દેખાડી દઈશું. અમે છે ને અગાશીમાં બેઠા હતા શીશવા ગામમાં. શીશવા એક ગામ છે બોરસદની બાજુમાં, આપણે સીજી સ્વરૂપ સ્વામીનું ગામ. અગાશીમાં બેઠા હતા. હું પ્રમુખ સ્વામીની શરણાની સેવા કરતો હતો. એક બાજુ ભગવત ચરણ સ્વામી ધર્મજના પટેલ છે, ને આણંદના કોઠારી છે ચરોતરના પટેલ, એ બેઠા. પ્રમુખ સ્વામી ટપાલો વાંચે છે. બીજા સંતો જમવા ગયા હતા ને 3 અગાશીમાં બેઠા હતા. એમાં મેં કાંઈ બોલ્યો નહીં, હું કશું બોલ્યો નહીં ને. અને ભગવત ચરણ સ્વામી શું કે મને, કાઠિયાવાડીમાં છે શું? એ કે કઢી કરી છે કાઠિયાવાડી, બીજું હું રાંધતા આવડે થાળમાં. એ કે કઢી કરી, આવજો સોગલા ધરી વાર, કઢી કરી છે કાઠિયાવાડી. બાજરાના રોટલા બનાવે ફૂટ બાય ફૂટના. એ કે 1 ઇંચનો ગેજ હોય જાડો. મને કે કોઈને હાંડવાય ન આવડે ને ઢીકડું ન આવડે ને. હું કાંઈ બોલ્યો જ નહોતો, તોય અમથું એની હળી કરી. પ્રમુખ સ્વામી સાંભળે એમાં બધું. બાપા અડીને 2 ફૂટ 1 ફૂટ જ આગળ અડીને જ બેઠા હતા. મેં કીધું ભગવાન સ્વામિનારાયણ 28 વર્ષ કાઠિયાવાડીમાં તોય રહ્યા છે, તમારે ગુજરાતમાં એટલા નથી રહ્યા. ગઢડામાં 28 વર્ષ સ્વામિનારાયણ ભગવાન રહ્યા છે કાઠિયાવાડીમાં તોય. મને કે શાસ્ત્રીજી મારે ત્યાં પ્રગટ્યા છે, ચરોતરમાં મેળામાં પ્રગટ્યા છે. મેં કીધું ગુણેશ સ્વામી, ભગતજી મારે, યોગી બાપા 3 અમારા સૌરાષ્ટ્રમાં જન્મ લીધા ગુરુ પરંપરામાં. તે પ્રમુખ સ્વામી ટપાલું વાંચવાની બંધ કરી અને સાંભળવા બેસી ગયા. બાપા કે ચર્ચા થવા દો. તે મને કે પ્રમુખ સ્વામીની વાત કરો, બીજું જવા દો, પ્રગટની વાત કરો. પ્રગટ પ્રમુખ સ્વામી ક્યાંના છે? એ કે કાઠિયાવાડના છે. પ્રમુખ સ્વામી બાપા કે તમારી ચર્ચામાં મને વચ્ચે લાવશા નહીં, હું અક્ષરધામમાં જ આવ્યો છું, મારું કોઈ ગામ છે જ નહીં. કે એટલે એની છેલ્લું શું બોલ્યા કે કાઠિયાવાડમાં પગ ઉપર કોકને વાગ્યું હોય ને તો પેશાબ કરે. કે લોહી નીકળ્યો ને પાકે નહીં, એટલે કાઠિયાવાડમાં કે પગ ઉપર પેશાબ કરે. મને કે મેં તમારે ચરોતરમાં ન વાગ્યું હોય ને તો કોકના પગ પલા લેવા છે, જવા દે.
તે બાપા હસી હસી ઢગલો થઈ ગયા. પણ પ્રમુખ સ્વામી શું બોલ્યા, એમ ક્યાંથી આવ્યા છીએ? અને પ્રગટ અક્ષરધામમાંથી પુરુષ આવ્યા છે. તમારા મુંબઈ હાળો રહેતો હોય અને ફોન નંબર ના હોય ને ફોન ભૂલી ગયા હોય, સરનામું ના હોય, તો તમને ઘર ચડે? તમે ઉજરા સેન્ટર સ્ટેશને ટેક્સી ભાડે કરીને કયો ટેક્સીવાળા અમારા હાળન કરી લઈ જાઓ, એને ખબર હોય તમારે હાળન કરે. પણ તમારા હાળ આવી ગયા હોય સ્ટેશન અને તમારો હાથ પકડે, ઓહો પટેલ જીજાજી હાલો હાલો કરી, વાર લાગે? મરી જાય ને તપ કરી કરીને, જાત્રાઓ કરીને, હવન કરી કરીને અક્ષરધામ ન મળે. આવા પુરુષ હાથ પકડી લે ને, કાંઈ કરવા નહીં, લાડવા ખાવાનું, ભગવાન ભજો, બસ કશું લાંબુ કરવા નથી. આપણે એના થઈ જવાનું છે. આપણે બસ આપણે તરતા ન આપણે વાણમાં બેહતા આવડે નહીં, બસ હાંકતા ન આવડે, અંદર બેહતા આવડે નહીં. આપણે ભગવાનના ખોળે બેસી જવાનું. બસ આ છોકરાઓ, તમે નાના બાળકો બધા આ બાજુ જોવો છો, છોકરાઓ નાના બધા બેઠા હતા ને. તમારે ભાઈ ઘર છે કે નહીં? તમારે છે. તાર નામે છે દસ્તાવેજ? તો તારું કહેવાય? તો બિચારા ના પડે, ન કહેવાય, આવતું તો. પણ એના પપ્પાનું છે, એ છોકરાનું કહેવાય કે ન કહેવાય? કહેવાય કે નહીં? બસ એવી રીતે આપણે કોના છીએ? ભગવાન. તો ભગવાનનું છે, આપણું કહેવાય કે ના કહેવાય? આ છોકરી હારે જાય છે તો શું સામાન લઈ જાય? ખુરશીઓ લઈ જાય, પલંગ લઈ જાય, ગાડલું લઈ જાય, કબાટ લઈ જાય, તો વાસણના સેટ, કપડાના સેટ, એક ટેમ્પામાં બધો સામાન આવી જાય. અઠવાડિયા પછી પાછી 10 દાડે 15 દાડે એને પિયરમાં આવે અને એની શેરીની બેનપણીઓને એને મમ્મીને શું વાત કરે, અમારે તો 2 દુકાન છે ને 2 ફ્લેટ છે ને 2 ગાડીઓ છે ને ઢીકડું છે ને, તું તો ટેમ્પામાં સામાન લઈને ગઈ, ખુરશીને ગાડલું. હા, અઠવાડિયામાં તારું આ થઈ ક્યાંથી ગયું એકદમ? પણ એના પતિનું શું પહેર્યું છે? એની મંગળસૂત્ર. એટલે પતિનું હોય, પત્નીનું કહેવાય કે ના કહેવાય? એમ આપણે સ્વામિનારાયણના મંગળસૂત્ર પહેર્યા હોય ને, તો ભગવાનનું છે, આપણું કહેવાય કે ના કહેવાય? ડોક્ટર સામે કે બધી ગાડીઓ આપણી જ ફરે છે. મેં કીધું બેહારવા જોઈએ કે માનવાનું ખાલી હોય? આપણે માન અમુક વડીલો માનતા જ છે. તો જો બેંકમાં પૈસા છે ને, વાપરે જ મને યાદ કરજો તમે. ગણ કરે, ડબલ થશે, આ વર્ષે ડબલ થશે, વ્યાજ આનું, આની એફડી પાકશે, અમુક ગણતા જ હોય. એ સિંગલ થઈ જાય, ગણી જોજો, ડબલ થઈ જાય. ડોશીમાં ધમાદેલી સિંગલ થઈ જાય કે ન થઈ જાય? પણ વાપરે જ કહેજો, ગણવાના હોય. એમ આપણે માનવાનું છે, બધું ભગવાન છે, આપણે જ છીએ એના ભાઈ, ભગવાનના દીકરા છે. ભગવાનનો હું નથી દુનિયામાં, તો આપણું હું નથી. એક ભાઈ હતા ને, પડખું ફેર્યા કરે, ઊંઘ આવે નહીં. એની હોવ કે હું તા કેમ નથી? 1:30 વાગ્યો રાતનો, રોજ તો ઊંઘી જાવ, શું થયું તમને? કાંઈ છું નથી. તો પડખા હું ફેર્યા કરો છો? એ કે આપણી સોસાયટી નાકે એક ભાઈ રહેશે, જીવાભાઈ, લાખ રૂપિયા ઉછીના લીધા. 2 વાયદા જતા રહ્યા, હું આપી નથી શક્યો, આપણે સગવડ નથી. પણ મને કાલે દાટી આપી એની કે હાન સુધીમાં આપી દેજે, નકર જોયા જેવી થશે. એટલે મને ચોખાડા કાલમાં એક દાડામાં હું લાખ રૂપિયા ક્યાંથી લાવીને એને આપીશ? મેં ઉછીના તો લીધા છે ને, પણ કેવી રીતે આપીશ? ચિંતા બહુ થાય છે. એની હોવ છે ને, ભાઈડા સાહેબ જોરદાર સ્ટ્રોંગ. એ કે તેમ હુવો, હું આવું છું. રાત્રે 1:30 વાગે શેરી નાકે નીકળી અને બૂમ પાડી, જીવાભાઈ, એ જીવાભાઈ, પેલા ઊંઘમાં જ થઈ ગયા. શું છે? ગેલેરીમાં આવ્યા બહાર. શું છે બેન? મારા પતિ લાખ રૂપિયા લીધા છે. એ કે લીધા છે ને, દેતા નથી. કે અમારે કોઈ જે જિંદગીમાં દેવાનું નહીં થાય, તમે જે થાય કરી લો. કે અમારે અગર કરોડ રૂપિયા છે તો તમને દેવાનું નહીં થાય, તમે જે થાય કરી લેજો, જાઓ. કે એમ કરીને એને પતિને આવીને કે હુઈ જાઓ. શું છે? હવે જાગે જીવાભાઈ. કે હવે એને થશે કે શું કરવું મારે હવે? એટલે એનો અર્થ એવો નહીં કે કોકને બૂસ મારી દેવું, પણ થઈ ગયું તો થઈ ગયું. હવે દેવું નહીં કોઈ દે, દેવું થઈ ગયું. ભલે ઉપર આવે ઉઘરાણી આવું, એને મોજમાં જ રહેવાનું. આપણે શું રહેવાનું? બસ હું કામ બળતરા કરનારા ગણાય છે દુનિયામાં બહાર? અરે હું ભલા માણસ હું. આપણે થોડા દાડા જીવો ને, ભગવાન મળી ગયા એનાથી મોટો આનંદ શું છે જીવનમાં? સાક્ષાત સર્વે અવતારના અવતારી ભગવાન બોલતા ચાલતા મહાન સ્વામી મહારાજ રૂપે આપણને મળ્યા છે અને એના ખોળે આવી ગયા આપણે. એનાથી મજા કેવી હોય? આ છોકરાને પૂછો, ના અક્ષરધામમાં જવાના કે નથી જવાના? કોને અક્ષરધામમાં જવાના છે? જેને જવાના હોય એવું છે, અત્યારે નથી જવાનું, પણ જવાના હોય ચોંગળી કરો. જો આ બધાય જવાનું કે નહીં આપણે અક્ષરધામમાં? બસ બધા હા પાડે. મોટા મોટાને પૂછો દુનિયાના કથાકારને, તેમ ભગવાનના ધામમાં જશો એમ ઓછા ધામ મળતા હશે, મોડું વાટે તરત. આ છોકરા જુઓ બધા હાચી. તમે કિલો ઘરાણા ખોટા પહેરો ને તમને કેફ નહીં રહે, જોજો. પણ 100 ગ્રામ હાચા હશે ને એનો કેફ જુદો. નિહાળ બંધાવો ને, દવાખાના બંધાવો ને, સમાજનું કરો બધું, પણ મોક્ષ નહીં કરો ને ક્યાં સુધી તમને કેફ નહીં રહે. કાંઈ કરાય નહીં. આપણે સમાજ સેવા, દુનિયાને હું સમાજ એટલે આ માણસોને, માણસોની સેવા, એટલે જન્મ ને મરણમાંથી બહાર કાઢીને સારા સંસ્કારો દેવા, એના વ્યસન મુકાવવા, પરિવારમાં સંપ ને શાંતિ થાય, એની જેવી કોઈ સમાજ સેવા નથી. સુના માટેની દિવાલો બાંધીને બિલ્ડિંગ ઊભા કર્યા એ તો છે જ, એ કરવાનું છે, પણ એટલાથી સમાજ સેવા નથી થઈ જતી. ઘણા એવું સમાજ સેવા કરો, તને હું તંબુરાને ખબર પડે, હાલ તો તારા છોકરા નરકો કરીને રે પેલા
પછી સમાજનું કરવા હતા. આપણને સલાહ દેવા આવે તમારે સમાજ સેવા કરવી જોઈએ. મને એક મિનિસ્ટર કહેવા આવ્યા, હું પરીક્ષા દેવા ગયો અનકોટનો, અને મિટિંગ હાલતી હતી. તે હું તો એક બોક્સ લઈને ઉતર્યો, મારી પર થોડોક ભાવ રાખે એટલે વળી દેવા ગયા આપણે. અને ભાઈ બીજના દાડીને એના ઘરે મિટિંગ હાલે, બીજા ધારાસભ્યો, એક મિનિસ્ટર, કલેક્ટર, જિલ્લા પ્રમુખ, 10-12 જણ બેઠેલા. હું તો ગાડીમાંથી એક બોક્સ લઈને ઉતરેલો, અને એટલા બધા બેઠા છે. મેં વળી મારી પાછી ખોલી અને નાનો નાનો પ્રસાદ બધાને ગળ્યું મોટું, કારણ કે અમુક ઓલો રોગ હોય, આ હોય, પછી ડાયાબિટીસ ખાતા ન હોય મીઠાઈ. મિનિસ્ટર શું કે મને ખબર, એ કે લાડુડી વંશે સમાજનો ઉદ્ધાર નહીં થાય, લાડુડી વેચે. એ કે જો પ્રમુખ સ્વામીને કહે છે સમાજ સેવા કરો, આદિવાસીમાં ફરો, આમ કરો, તેમ કરો. હવે એનું મિટિંગનું ટેન્શન મારી પર ઠેલવા માંડ્યા, અને આ તો બાપાનું ખરાબ બોલવા માંડ્યા. હવે આપણે શું સત્તાવાળા આગળ શું બોલવું આપણે? મેં કીધું આ પર કે પેલી પર આપણે ક્યાં વેવાય કર્યા. મેં કીધું સાહેબ, અમે આ ભેખ પહેર્યો છે ને સમાજ માટે પહેર્યો છે. અમે 1 રૂપિયાનો પગાર નથી લેતા, સરકારની ગાડી નથી વાપરતા. અમે 10 લાખ માણસોને વ્યસન છોડાવ્યા ને વલસાડ જિલ્લામાં 42,000 પરિવારને અમે સત્સંગ કરાવ્યો, સંસ્કાર આપ્યા છે વ્યસન મુકાઈ. તમે કેટલા ઝૂંપડીમાં જઈને કેટલા જણને વ્યસન છોડાવ્યા છે? કેટલી વાર એવા દુબળા માણસોને તમે સંમેલન કરીને સુધાર્યા છે? અમારા ત્યાં સાધુઓ ફરે છે, સ્કૂલ બાંધી દીધી છે, અમે બધું સમાજનું કરીએ છીએ. અમને શું વાત કરો તમે? તે હજી કાંઈ વિચારે ને તે પેલા ગાડીમાં બેસીને ભાગી ગયા, અમને કાંઈ ન કરી નાખ્યું. શું કરે? દવા પડી અસર કરે, જિંદગીમાં નહીં બોલે આવી. અને જ્યારે ચૂંટણી હારી ગયા ત્યારે મને ફોન કર્યો કે અમારા ઘરની ગૌશાળા કોઈક વાર દૂધ પીવા આવો કે લો. એની જ ફોન મને કર્યો પાછો. કહું તમને કેટલા ખાતાના મિનિસ્ટર હતા એ. હવે આવા પુરુષ છે, સમાજ બધું જે ગણો એ મોક્ષ. નરસિંહ મહેતાએ કઈ સમાજ સેવા કરી? હનુમાનજી કઈ કરી છે? જલારામ બાપાએ કઈ કરી છે? મીરાબાઈ ને સબરીબાઈ શું સમાજ સેવા કરી છે? સમાજ સેવા ન કરવી એમ નથી કહેતા, સમાજનું કરો, સાથે મોક્ષ આપણો ન રહી જાય. ભગવાનનું પહેલું કરવાનું, ભગવાનનું કામ કરશો ને સમાજને ભગવાન શું? અમુક તો એના કર્મે કરીને દુઃખી થતા હોય છે, ભગવાન કોઈને દુઃખી નથી કરતા. તમે આપશો તો એ પાછું ઘણા એવા એને પૈસા આપો ને તો એ વેચીને પાછા પીતા હોય છે, બીડીઓ પીવે ને આ કરે ને ફેલફતુર કરે. પૈસા આપો તો સુખી નથી થતા, એના નસીબમાં લખ્યું ન હોય. છતાંય આપણે કરવાનું સમાજમાં છીએ. આ સંસ્થા બધું કામ કરે, સ્કૂલો ચલાવે છે, દવાખાના ચલાવે છે. પ્રમુખ સ્વામીને વાત કરી 2 જણા આગેવાન ભાઈઓએ કે તમે ગૌશાળા ચલાવો છો, સારામાં સારું કામ કરો છો, ગૌ સેવા, અને ખેતીવાડી સારી કરો છો, અન્ન ક્ષેત્ર ચલાવો છો, હોસ્પિટલ ચલાવો છો, એજ્યુકેશન ચલાવો છો, તો તમે વૃદ્ધાશ્રમ ખોલો ને. એક બાપાને કે બાપા કે અમે બાળકોને સંસ્કારો એવા દઈએ છીએ ને અમારા બાળ મંડળમાં કે ભવિષ્યમાં કોઈના માતા પિતા વૃદ્ધાશ્રમમાં જાય જ નહીં. કે એવા પાયામાં જે સંસ્કાર આપીએ છીએ અમે. આ એક બાળકને કાલે ઘણી બધી વાત કરી. આ નાના છોકરા કેટલા કથામાં બેહે છે, એક સીતે સાંભળે જ ગણાય. તિલક સાંડલો છે કપાળમાં, અને આ પાયો નખાય છે. એને ભલે મોટા ભગત નહીં છે, પણ આ મોટા છે દારૂ તો નહીં પીવે. એને એટલું તો થઈ ગયું ફીટ કે ખોટું ન કરાય આપણે. અને જો આગળ વધશે તો ઘણા આમાંથી કોઈક સાધુ થઈ જાય, કોઈક સારા સમાજ સેવક થઈ જશે, કોઈ સારા રાષ્ટ્રમાં એ કરનારાથી ઘણું કામ આમાંથી થશે. માટે આપણે બધા જો પેલા જેઠવા છે આપણો યશવંત જેઠવા ને, એ બાળમંડળનો સભ્ય હતો, ભારતમાં નામ છે એનું આજે, અને મોદીના અંગરક્ષક છે એ આજે. પ્રમુખ સ્વામીને ભણાવ્યા છે. 10x10 ની એક ઓડીમાં રહેતા ને ભણવાના પૈસા નહોતા. બાપાએ એને ભણાવ્યો ને બાપાએ કીધું કે આ લાઈન લેતું. આખા ભારતમાં પરદેશમાં ટ્રેનિંગ આપે છે પોલીસોને. એટલો મોટો માણસ, 1 રૂપિયો લાંચ લીધી નથી કોઈની, કશું જ નહીં, વ્યવસ્થિત માણસ. અને ગુંડાઓને પણ દાદાગીરી કરતા હોય, ચોરી કરતા હોય, નસવાડી લોકોને બધું છોડાવી અને સંપ કર્યો ને સત્સંગ કરાવ્યો એને. એ ભજન ગાઈ ત્યાં બેહવા જાય. એક બેન ફ્રૂટનો કરંડિયો લઈને ગઈ, એનું કાંઈ કામ કર્યું છે. એ કે મારે ફ્રૂટ ન જોઈએ, અમને પગાર આપે સરકાર, ફ્રૂટ ખાય એટલે પૈસા છે, તમે કામ કરી દીધું પણ તમે મને આ દેવા ન આવતા કોઈ દે. બહુ આગ્રહ કર્યો તો એક કેળું લીધું ખાલી, બસ, ફ્રૂટે ન લીધું. લાંસલું જ નહીં, પ્રમાણિક જીવન જીવે છે. કેટલા બધા માણસોને આજે લાભ થયો છે સમાજમાં. કેટલા બધા માણસો એવા છે, આપણે નામ બોલીને પાર વગેરેના માણસો છે. તો આજે પ્રમુખ સ્વામી મહારાજ સમાજની અંદર બધું કામ તો કરે જ છે. આજે મહંત સ્વામી આવા પુરુષનો સત્સંગ આપણને મળ્યો છે. ભાગશાળી છીએ આપણે. તમે અહીં બેહવા આવ્યા છો, ભગવાનના ઘરમાં બેઠા છો. તમને કંઈક પૂર્વના પુણ્ય છે અને તમારા કંઈક પૂર્વના સંસ્કાર કે તમે બધા જ અહીં ધર્મના માર્ગે બેઠા છો. જય સ્વામિનારાયણ.